ઓલપા ન્યૂઝ સાથે હું છું દિલીપ ચાવડા અને આગામી દિવસોમાં 60 સુગરની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે જ સાંધિયા ઝોનના ડિરેક્ટર એવા દર્શનભાઈ નાયક કે જેઓ ઉમેદવારી કરવા જવાના હોય ત્યારે આજરોજ તેમને મળેલી બેઠક બાબતે શું વ્યવસ્થા નક્કી કરી છે તે જાણીએ. દર્શનભાઈ, શું વ્યવસ્થા છે? સાંધિયા ઝોનમાં આવતા 11 ગામના ખેડૂત મિત્રોએ એ સાંધિયા ઉલપાડ, અછારણ, સોંડા મીઠા, એરથાણ, મોરથાણ, રાજનગર, આંધી, ગોલા, હાથીસા આ તમામ ગામના ખેડૂત મિત્રો છેલ્લી 2 ટર્મથી મને ખેડૂત હિતમાં સંસ્થાને આવનારા દિવસોમાં પ્રગતિ કરે એ અનુસંધાનમાં મને મદદ કરતા હતા અને 2 ટર્મથી 60 સુગરમાં પ્રતિનિધિત્વ કરું છું. ફરીવાર આજે જ્યારે 60 સુગરનું જ્યારે જાહેરનામું પડ્યું ત્યારે આ તમામ 12 ગામના ખેડૂતોએ ભેગા થઈને એકી અવાજે એક સાથે ખાતરી આપીને ખેડૂતના પ્રશ્નો માટે અને સહકારી સંસ્થા બચાવવા માટે પોષણક્ષમ ભાવ મળે અને સંસ્થાનું પ્રગતિ થાય એ અનુસંધાનમાં મને આજે ફોર્મ ભરવા માટે આજે બધા ભેગા થયા હતા અને એકી અવાજે દર્શનભાઈ તમારે લડવાનું છે, તમે નથી લડતા, અમારા 1570 સભાસદો લડે છે એ પ્રકારના જુસ્સા સાથે આજે અમે આ સભા બોલાવવામાં આવી હતી અને મને ચોક્કસ વિશ્વાસ છે કે સમગ્ર દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીની ચૂંટણીમાં 60 સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સાંધિયા ઝોનના ઉમેદવાર તરીકે મારો ભવ્ય વિજય થવાનો છે. મને આજે સભાસદોનો વિશ્વાસ અને ખાતરી સાથે આજની સભામાં મને ખાતરી આપવામાં આવી હતી. ક્યારે ઉમેદવારી કરવાના છે? સોમવારે સવારે 11:30 વાગે તમામ ઝોનના ખેડૂત મિત્રોના સાથ સહકારથી મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહીને ઓલપા પ્રાંત ખાતે ઉમેદવારી કરવાના છે. દર્શનભાઈ, હાલ મેન્ડેટ પ્રથા લાગી થઈ છે સહકારી મંત્રીમાં, તે બાબતે શું આપનું માનવું છે? ભૂતકાળમાં સ્વર્ગસ્થ આપણા વડીલોએ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોનું શોષણ નહીં થાય એ અનુસંધાનમાં ગ્રામ્ય કક્ષાથી માંડી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષા સુધી આ સહકારી સંસ્થાઓની સ્થાપના કરી હતી અને અનુસંધાનમાં ખેડૂત સભાસદો જે શેર હોલ્ડર હતો એ લોકો પોતાનો પ્રતિનિધિ ચૂંટીને સહકારી સંસ્થામાં મોકલતા હતા. છેલ્લા 10 વર્ષમાં જે પ્રકારની મેન્ડેટ પદ્ધતિ આવી છે એના કારણે ખેડૂત હિતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, સહકારી સંસ્થાને નુકસાન થયું છે. એ અનુસંધાનમાં આજે ભેગા થયેલા તમામ 12 ગામના ખેડૂતો એકી અવાજે મેન્ડેટ સાંભળીને તમે ઉમેદવાર છો તે એટલા માટે ફરીવાર તમને જંગી બહુમતી ચૂંટીને મોકલવાના છે, જેને લીધે મેન્ડેટ પ્રથાનો વિરોધ કરી શકાય અને સહકારી સંસ્થા બચાવી શકાય એ અનુસંધાનમાં આજની પ્રસ્થાપિત મિટિંગ સવાર થાય 365 દિવસ લોક પ્રશ્નો માટે કોઈ જજુમતો નેતા દક્ષિણ ગુજરાતમાં હોય એકમાત્ર દર્શનભાઈ નાયક. જયેશભાઈ કહ્યું તે પ્રમાણે હવે મેન્ડેટનું રાજકારણ આવી ગયું છે. મને હારું અમન નથી પડતી કે છોકરા જન્મ હે તેને બી આપણે મેન્ડેટ કઈ દિશામાં દેશ છે? એકદમ કપરી પરિસ્થિતિ આ દેશની છે અને એમાં પણ અમને જો ખેડૂતોની પરિસ્થિતિ તમે જુઓ તો ખેડૂત પાયમાલ થઈ ગયો છે, એને પોષણક્ષમ ભાવો મળતા નથી. તમે જ્યાં જ્યાં સુગર ફેક્ટરી છે ત્યાં આજુબાજુ જોઈ લો. આ સરકારે એની આજુબાજુને કેટલે હેક્ટર જમીનો એને ઔદ્યોગિકમાં એનેમાં ફેરવી નાખી છે. આજે ખેતી રહેવાની નથી, સુગર ફેક્ટરી કાલે બંધ પડવાની. આપણે વાહતુક કરીને દૂર દૂરથી શેરડી લાવીને આ સુગર ફેક્ટરી ચલાવવી પડે એ કક્ષાએ આપણે આવીને ઉભા છે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા વાળું કોઈ નથી. જો તમે બોલવા જાઓ તો તમે રાજકારણના હાથા બનીને તમને પાયમાલ કરી નાખે, નાશ તમારો સર્વનાશ કરી નાખે. એ પ્રકારનો આખો રાજકારણનો અખાડો સહકારી સંસ્થા બની ગઈ છે. ત્યારે મિત્રો, સહકાર અને સરકાર બંને અલગ વસ્તુ છે. એ આપણે સમજવાની પણ જરૂર છે અને સમજાવવાની પણ જરૂર છે. સહકાર એ ભાઈચારો અને એકતાની વાત છે. એમાં છેવાડાના માણસથી લઈને ઉચ્ચ કોટીના માણસ સુધી બધા ભેગા થઈને આખી સહકારી સંસ્થા ચલાવતા હોય છે. એમાં કોઈ એકનો આધિપત્ય કે એનું એકનું સ્થાન નથી. અને મને ગર્વ છે કે દર્શનભાઈ એક એવી વ્યક્તિ છે, એક એવો જુઝાળુ નેતા છે કે જે છેવાડાના માણસના પ્રશ્નો માટે પણ એ નથી વિચારતો કે કાલે મારી સાથે ઉજળિયા તો ઉભા રહેશે કે કેમ. એ છેવાડાના માણસને ન્યાય અપાવવા માટે પણ લડે છે અને તે સાબિત રાખીને લડે છે. મિત્રો, મારે હમણાં ગાંધીનગર જવાનું થયેલું, વાત પરથી વાત નીકળી તો હું એમને ઓળખતો નથી પણ એ મિત્રો વાત કરતા હતા કે ભાઈ દર્શન નાયક છે જેને કલેક્ટરને સસ્પેન્ડ કરાવી દીધો. આ એની રજૂઆત છે અને જે માણસ પારકાના માટે રજૂઆત કરીને ન્યાય અપાવતો, જ્યારે આપણે તો ઘરના સભાસદો છે, આ ઝોનના સભાસદો છે,
ત્યારે આપણે માટે કે આપણા પ્રશ્નો માટે ઝઝૂમવાનો છે એ નક્કી છે. અને ત્યારે આપણી ફરજ એ બને છે કે આપણે ગામમાંથી 75-80% નહીં, પણ જે 25% કે 20% બાકી રહી જાય છે એને સમજાવીને પણ એક તરફી મતદાન કરાવવું એ આપણી હવે ફરજ બને છે. તરીકે સાંડિયા ઝોનમાં મોકલવામાં પણ તમારા બધા સભાસદ મિત્રોનો જ ફાળો હતો. ગઈ ચૂંટણીમાં પણ જે રીતે નિર્દેશ મંત્રી હતી ફક્ત ઉત્પાદક ખેડૂત મિત્રો હતા અને લગભગ 674 નું મતદાન હતું. આ જે લોકોએ આજે ખાતરી આપી એ મનાભાઈ હોય, શૈલેષભાઈ હોય કે અમારા હેમંતભાઈ હોય, આ તમામ લોકોએ જે ખાતરી આપેલી હતી આ છેલ્લા 10 વર્ષથી જોઉં છું કે ખાતરી આપવામાં કદાચ 1 મતનો વધારો થયો છે, કોઈ દિવસ ઘટાડો થયો નથી. મને અમની કામગીરી પર અને બધા પર મને વિશ્વાસ છે અને મને એટલા માટે વિશ્વાસ છે અને હું છાંટી કાઢીને જાહેર જીવનમાં બધી જગ્યાએ કહું છું, ચેલેન્જ કરું છું કે મારા ઝોનના ખેડૂત મિત્રો પણ મને એના વિશ્વાસના કારણે મને દર્શનભાઈ, આગામી જે ચૂંટણી થવા જઈ રહી છે એ ચૂંટણી સંદર્ભે આપના મહત્વના મુદ્દાઓ કયા કયા છે ચૂંટણી પછાડ? મહત્વના ચૂંટણીના સાયન્સ સુગર ફેક્ટરીમાં આવનારા દિવસોમાં જે શેરડીનું ક્રશિંગ છે કે ભૂતકાળમાં 10.5 લાખ ટન શેરડીનું ક્રશિંગ થતું હતું, આજે એ ક્રશિંગ 9 થી 9.5 આસપાસનું આવી ગયું છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને વહીવટી ખર્ચો ઓછો થાય અને મોટી સંખ્યામાં જે ખેડૂત ખેતી તરફથી ધીરે ધીરે શેરડી તરફથી બીજા પાકો તરફ જઈ રહ્યા છે એ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય અને સમયસર શેરડી કાપવામાં આવે કે જેનાથી શેરડી પકાવવા માટે ફરીવાર ખેડૂતો એના તરફ પેરાય, એ માટેનો મારો ખેડૂત હિતનો મારો મુદ્દો છે. આપણી સાથે હતા દર્શનભાઈ નાયક કે જેઓ આગામી દિવસમાં પોતાનું સાયન્સ સુગર ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. એમનું કહેવું છે કે જો સહકારી મંડળીમાં મેન્ડેટ પઠા લગાવવામાં આવી છે એનો સખત તમામ સભાસદો અને મતદારો પર વિરોધ કરી રહ્યા છે, ત્યારે સહકારી ક્ષેત્રમાં રાજકારણ યોગ્ય નથી. માત્ર ને માત્ર સહકારની પ્રવૃત્તિથી જ તમામ પ્રકારનો વહીવટ થવો જોઈએ. ત્યારે આગામી ચૂંટણીમાં શું થશે એ આપણે જોવું રહ્યું.